શું તમારા ગ્રાહકો પણ તમારી પાસે આવીને રાજપૂતી લુકમાં દરબારી સાડીઓના કલેક્શન માંગે છે? તો તમારી દુકાન અમદાવાદમાં હોય, વડોદરામાં હોય, રાજકોટમાં હોય કે પછી ગુજરાતના કોઈ પણ નાના નગરમાં તમારી દુકાન છે, ગુજરાતના પ્રત્યેક ખૂણામાં છે ને દરબારી સાડીઓનો ક્રેઝ ખૂબ જ ચાલી રહ્યો છે. અને જો તમે તમારા કાઉન્ટરની ઉપર તમે હેવી વર્કવાળી દરબારી સાડીના કલેક્શન એટલે કે ગોટાપટ્ટી અથવા તો ઝરી વર્કવાળી દરબારી સાડીના કલેક્શન નથી મૂક્યા તો મૂકવાનું શરૂ કરી દો. કારણ આ બાંધણીની ઉપર આખું દરબારી સાડીનું કલેક્શન રહેવાનું છે. રેડ કલરની બાંધણીની ઉપર નાની નાની પ્રિન્ટ કરેલી છે જે ખૂબ જ સુંદર રાખી રહેલી છે. ઓફ વ્હાઇટ અને યલો કલરની આખી પ્રિન્ટ મળી જાય છે ને પ્રિન્ટમાં તમને વચ્ચે વચ્ચે કંઈક આ રીતે છે ને ઝરીનું વર્ક જોવા મળી જાય છે અને સાથે સાથે મિરરનું વર્ક જોવા મળી જાય છે. તો આમાં પણ તમે જોઈ શકો છો મોટી બાંધણીઓના કલેક્શન પણ છે, ઝીણી બાંધણીના કલેક્શન પણ છે ને આ ટાઈપની ગોલ બાંધણીઓના કલેક્શન પણ આવી જવાના છે. ડિફરન્ટ કલર પેટર્ન મળી જવાની છે, ડિફરન્ટ ડિઝાઇન મળી જવાની છે. એટલે પ્રિન્ટ કેટલોગમાં જે બતાવવામાં આવે છે એ જ આવે છે. જય શ્રી કૃષ્ણ મારા ભાઈઓ અને બહેનો, તમારું ફરી એકવાર હું સ્વાગત કરું છું અજમેરા ફેશનના ગુજરાતી યુટ્યુબ ચેનલ પર અને આશા કરું છું કે તમે બધા સારા જ છો. શું તમારા ગ્રાહકો પણ તમારી પાસે આવીને રાજપૂતી લુકમાં દરબારી સાડીઓના કલેક્શન માંગે છે? તો તમારી દુકાન અમદાવાદમાં હોય, વડોદરામાં હોય, રાજકોટમાં હોય કે પછી ગુજરાતના કોઈ પણ નાના નગરમાં તમારી દુકાન છે, ગુજરાતના પ્રત્યેક ખૂણામાં છે ને દરબારી સાડીઓનો ક્રેઝ ખૂબ જ ચાલી રહ્યો છે. અને જો તમે તમારા કાઉન્ટરની ઉપર તમે હેવી વર્કવાળી દરબારી સાડીના કલેક્શન એટલે કે ગોટાપટ્ટી અથવા તો ઝરી વર્કવાળી દરબારી સાડીના કલેક્શન નથી મૂક્યા તો મૂકવાનું શરૂ કરી દો. કારણ કે જો તમે આ કલેક્શન મૂકશો ને તો તમારા ગ્રાહક બીજી કોઈ દુકાને જવાના જ નથી, તમારી જ પાસે એવા કલેક્શન લેવા આવવાના છે. જો તમને પણ આવા કલેક્શન મૂકવા હોય તમારી દુકાને તો આવો મારી સાથે, હું તમને કલેક્શન બતાવી દઉં. હેવી દરબારી સાડીના કલેક્શન કેવા રહેવાના છે તો આ એક તમે ચેક કરી શકો છો. આ બાંધણીની ઉપર આખું દરબારી સાડીનું કલેક્શન રહેવાનું છે. રેડ કલરની બાંધણીની ઉપર નાની નાની પ્રિન્ટ કરેલી છે જે ખૂબ જ સુંદર રાખી રહેલી છે. ઓફ વ્હાઇટ અને યલો કલરની આખી પ્રિન્ટ મળી જાય છે ને પ્રિન્ટમાં તમને વચ્ચે વચ્ચે કંઈક આ રીતે છે ને ઝરીનું વર્ક જોવા મળી જાય છે અને સાથે સાથે મિરરનું વર્ક જોવા મળી જાય છે. હવે આમાં તમને બોર્ડરની વાત કરું ને તો બોર્ડર તમે જો આખી કેટલી સુંદર અને કેટલી બ્યુટીફુલ ભરેલી છે. આમાં તમને છે ને સ્ટોનનું કામ જોવા મળી જશે, ઝરીનું કામ જોવા મળે, સાથે સાથે મિરર વર્ક અને આ ટાઈપના ગોટાપટ્ટીનું કામ પણ જોવા મળી જાય અને ગોટાપટ્ટીમાં સિક્વન્સ વર્કવાળી તમને લેસ પણ જોવા મળી જાય છે. તો આ ટાઈપના દરબારી સાડીઓના કલેક્શન તમે તમારી શોપમાં મૂકવાના શરૂ કરી દો. કારણ કે રજપૂતી દરબારી સાડીના કલેક્શન અત્યારે ખૂબ જ ક્રેઝમાં ચાલી રહ્યા છે. ગુજરાતના કોઈ પણ ખૂણામાં આ બધા કલેક્શન અત્યારે ધૂમ મચાવી રહ્યા છે અને સુરત માર્કેટમાં તો હદથી વધારે ધૂમ મચાવે છે. જેટલા પણ લોકો આવે છે, અમદાવાદથી થઈ ગયા, વડોદરાથી થઈ ગયા, સૌરાષ્ટ્રથી થઈ ગયા કે જામનગરથી થઈ ગયા, આ બધા જેટલા પણ લોકો આવી રહેલા છે ને એ બધા ગ્રાહકો સુરત આવીને એક જ વસ્તુની ડિમાન્ડ કરે છે કે અમને રાજપૂત સ્ટાઇલની દરબારી સાડીના કલેક્શન જોઈએ છે. તો આવા કલેક્શન તમને પણ તમારી શોપમાં મૂકવા ને તો તમારે પણ સુરતમાં આવવાનું રહેશે ને સુરતમાં તમારે અજમેરા ફેશનમાં આવવાનું રહેશે. કેમ કે અહીંયા જ આવીને પોસિબલ છે આવા દરબારી સાડીના કલેક્શન. એક આ કલેક્શન જોઈ શકો છો, પૂરું બ્લેક આર્ટિકલની ઉપર કલેક્શન રહેવાનું છે. મોટા ફ્લાવરોની ઉપર આખું કલેક્શન રહેવાનું છે. કોન્સેપ્ટ ખૂબ જ સુંદર રહેવાનો છે. તો આ ટાઈપના કોન્સેપ્ટ તમને પણ તમારી શોપ માટે જોઈતા હોય તો વિચાર કરો. આ કેટલું સુંદર લુક આપે છે. આ સાડીનું લુક તમે જો કેટલું મસ્ત લાગી રહેલું છે. આ મોટા ફ્લાવરના આખી પ્રિન્ટ રહેવાની છે ને સાથે સાથે આમાં તમને છે ને આ ટાઈપનું છે ને સ્ટોનનું વર્ક જોવા મળી જાય છે અથવા તો ઝરીનું વર્ક તમે આમાં જોવા મળી જાય છે. અને આ જે વર્ક કરેલું છે ને આખું હેન્ડ વર્ક તમને જોવા મળી જશે એટલે બહુ જ ક્લાસી લાગે છે. અને આમાં પણ તમને છે ને કલર ડિફરન્ટ મળી જવાના છે. કલરની વાત કરું ને તો તમને આમાં રેડ કલર મળી જશે, મહેંદી ગ્રીન કલર મળી જવાનો છે, પિંક કલર મળી જશે, વ્હાઇટ કલર મળી જવાનો છે અને ઓરેન્જ કલર મળી જવાનો છે. એટલે 1 2 3 4 5 થી 6 પીસ તમને આમાં મળી જવાના છે. આ જેટલા પણ કલેક્શન હું તમને બતાવું છું તમારે બંચ ટુ બંચ સેટ ટુ સેટ જ લેવાના રહેશે. સિંગલ પીસ અજમેરા ફેશન ડીલ નથી કરતું અને તમારે પણ સિંગલ પીસ નથી લેવાનું. કેમ કે તમે તમારી શોપ માટે લેવો છો, કસ્ટમર્સ માટે લેવો છો. તમારી પાસે એક કસ્ટમર નથી હોતો, હજારો કસ્ટમર આવતા હોય ને હજારો કસ્ટમરની ડિમાન્ડ અલગ હોય એટલે તમારે બધી જ અલગ અલગ પેટર્નવાળા કલેક્શન મૂકવા પડે. તો એક આ પેટર્ન જોઈ લો, કલર ખૂબ જ બ્યુટીફુલ છે. પિંક કલર રહેવાનો છે જે કેટલીક લેડીઝોને છે પિંક કલર ખૂબ જ ગમતો હોય છે. તો આખું બાંધણીની ઉપર કોન્સેપ્ટ આવી જશે ને આ ઝરીનું વર્ક તમને દેખાતું જશે. આખું ઝરીનું વર્ક ભરેલું છે અને આ જે પાંદડા છે એ હેન્ડ વર્કથી આખા પાંદડા ભરેલા છે. ભાઈ તમે આ પાંદડીઓની ડિઝાઇન જો કેટલી સુંદર રહેવાની છે ને સાથે સાથે આ જે કટ બોર્ડર છે આખી ઝરીના વર્કથી આખી બોર્ડર ભરેલી છે. આ ચેઇન સ્ટીચ કરેલી છે તે પણ હેન્ડ વર્કની ચેઇન સ્ટીચ કરેલી છે. તો આવા હેવી કલેક્શન જો તમને તમારી શોપમાં મૂકવા હોય ને તો તમારે અજમેરા ફેશન જ આવવું પડશે.
એ સાડીનું પ્રિન્ટ કેટલોગ જોઈ લો, જે કેટલોગમાં છે એવી જ તમને સાડી પણ આપી રહ્યા છે. એટલે છે ને જે લોકો નથી આવી શકતા ને એ લોકો પણ છે ને અજમેરા ફેશનથી વિડીયો કોલની ફેસિલિટીથી પણ આ બધા કલેક્શન પરચેસ કરી શકે છે. તો આમાં પણ તમે જોઈ શકો છો મોટી બાંધણીઓના કલેક્શન પણ છે, ઝીણી બાંધણીના કલેક્શન પણ છે ને આ ટાઈપની ગોલ બાંધણીઓના કલેક્શન પણ આવી જવાના છે. ડિફરન્ટ કલર પેટર્ન મળી જવાની છે, ડિફરન્ટ ડિઝાઇન મળી જવાની છે. એટલે પ્રિન્ટ કેટલોગમાં જે બતાવવામાં આવે છે એ જ આવે છે. એટલે આ રીતે તમને છે ને અલગ અલગ આખા બંચ મળી જશે. આ રીતે આખું બંચ ટુ બંચ જ લેવું પડશે અને તમને બંચ પણ એકદમ પ્રીમિયમ પેકેજિંગનું આપી દે છે. એટલે તમને કોઈ વાંધો નથી આવવાનો. આ એક જોઈ શકો છો ગ્રીન કલરની બાંધણી લેવાની છે, લીલી ગ્રીન કલરની બાંધણી જે આપણા ગુજરાતમાં ખૂબ જ ચાલતી હોય છે. તો આનું પણ તમે એકવાર વર્ક ચેક કરો, કેટલું સુંદર વર્ક છે, આખું ઝરીનું વર્ક છે ને સાથે સાથે આ ટાઈપની ગોટા પટ્ટીઓ પણ મળી જાય છે. અને આ જે સાડીઓના કલેક્શન છે ને એ પ્યોર રાજપૂતી લુક તમને આપતા હોય છે. તો તમને નાના મોટા પ્રસંગ થઈ ગયા અથવા તો ઘરમાં કોઈ પૂજા પાઠ થઈ ગઈ ને તો આવા સાડીઓના કલેક્શન તમે લઈને તમારી શોપમાં મૂકી શકો છો, જેથી કરીને બધા કસ્ટમરો તમારી પાસે આવે ને આ કલેક્શન લઈને જાય. આ એક લાસ્ટ આર્ટિકલ હું તમને ચેક કરાવવા માંગુ છું. આમાં તમને છે ને મોરની પ્રિન્ટ ટાઈપનો પીછા જેવી પ્રિન્ટ જોવા મળી જશે, જેમાં તમને આમાં છે ને ગ્લિટર ટાઈપનું કંઈક કામ જોવા મળી જાય છે. અને સાથે સાથે આની લેસની વાત કરું તો આ ટાઈપની ગોટા પટ્ટીની લેસ રહેવાની છે, કોન્ટ્રાસ્ટ કલરમાં લેસ રહેવાની છે. તો આ બધા કલેક્શન તમને બલ્ક ક્વોન્ટિટીમાં સેટ ટુ સેટ જ લેવાના પડશે. ને સ્ટોકની વાત કરું તો તમે સ્ટોક મારી પાછળ જોઈ શકો છો, ફૂલ સ્ટોક રહેવાનો છે. ને કસ્ટમર પણ તમે જોઈ શકો છો લાઈવ કસ્ટમર પરચેસિંગ કરવા આવી ગયા છે. તો તમને પણ આ બધા કલેક્શન જોઈતા હોય, રજપૂતી દરબારી સાડીના કલેક્શન જોઈતા હોય તો તમે આવી જાઓ અજમેરા ફેશન. અજમેરા ફેશનમાં અહીંયા તમને પ્રિન્ટ કેટલોગની સાડીઓની વાત કરું તો 215 રૂપિયાની મળવાની શરૂ થઈ જાય છે. પછી જેમ જેમ પેટર્ન ચેન્જ થાય તેમ તેમ તેની રેન્જ પણ ચેન્જ થાય છે. તો 215 તો મળી જાય છે. પછી તમને 700, 800, 900, 1200 સુધીની રેન્જના અહીંયા તમને કલેક્શન આ કાઉન્ટર પર જોવા મળી જવાના છે. પણ વાત એટલી છે કે તમને બધા કલેક્શન સેટ ટુ સેટ બલ્ક ક્વોન્ટિટીમાં જ લેવા પડશે. તો તમને આ વિડીયો ગમ્યો હોય, આ સાડીના કલેક્શન ગમ્યા હોય તો મારો આ વિડીયો લાઇક કરી દેજો. સાથે સાથે જેમને પણ અમદાવાદ હોય, વડોદરા હોય, રાજકોટ હોય, સૌરાષ્ટ્ર હોય કે જામનગર, કોઈ પણ ગુજરાતના ખૂણેથી આ બધા કલેક્શન પોતાની શોપમાં મૂકવા છે એમને આ વિડીયો પણ શેર કરી દેજો. મારી ચેનલ પર જો તમે નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા. સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેથી આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવા ટિપ્સ સાથે અથવા તો કોઈ નવા કલેક્શન સાથે. જય શ્રી કૃષ્ણ.